ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ખેડૂતલક્ષી સેવાઓ અંતર્ગત કાર્યક્રમ યોજાયો. રાજ્ય સરકારના જાહેર વહીવટને લોકાભિમુખ, પારદર્શક, સંવેદનશીલ, હકારાત્મક, સરળ, ઝડપી બનાવવા માટે કચેરીની કામગીરીની પ્રથા અને પદ્ધતિઓમાં સુધારો લાવી કામગીરી કરવા અંગે જોગવાઈઓ થયેલ છે. તેમજ સાથે સાથે અરજદારને સમયસર અને ભ્રષ્ટાચાર મુક્ત ન્યાય મળે અને સરકારી તંત્રમાં તેનો વિશ્વાસ વધે તો જ લોકોમાં સરકારી કામગીરીની હકારાત્મક છાપ ઉપસાવી શકાય છે. ઉપરોક્ત સરકારના અભિગમને સાર્થક કરવા સબબ નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલા એચ.ડી. મકવાણા દ્વારા અત્રેના સબડિવિઝનમાં સમાવિષ્ટ તાલુકાઓ જેવા કે ચોટીલા, થાનગઢ અને મૂળી તાલુકાના અરજદારો ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના તારીખ 24/1/2003ના પરિપત્ર તથા તારીખ 1/7/2009ના પરિપત્રની વિવિધ જોગવાઈઓ જેવી ખેડૂત પાસે આવેલ બધી જ જમીન વેચાણ, બિનખેતી, જમીન સંપાદનમાં જતા તથા અન્ય કૌટુંબિક વહેંચણીના કિસ્સામાં પોતાનો હક્ક જતો કરતા ખાતેદાર ખેડૂત મટી જવા પામેલ હોય તો તેમને અન્યત્ર જગ્યાએ જમીન ખરીદી કરવા સબબ ખાતેદાર ખેડૂત પ્રમાણપત્ર મળવાની જોગવાઈ અમલમાં છે. જે જોગવાઈ મુજબ પ્રમાણપત્ર ઇસ્યુ કર્યાની તારીખથી 2 વર્ષમાં જમીન ખરીદ કરવાની રહેશે. જે ખેડૂતો દ્વારા ઉપરોક્ત જણાવેલ કિસ્સામાં જમીન તબદીલ કરેલ હોય તેઓ દ્વારા અત્રેની અરજી કરતા તેમની અરજીના અનુસંધાને અત્રેથી ખાતેદાર ખેડૂત હોવા અંગેનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ. અત્રેથી આપવામાં આવેલ ખાતેદાર ખેડૂત પ્રમાણપત્ર બાબતે ખેડૂતોની અત્રેથી મેળવેલ પ્રમાણપત્ર બાબતે કોઈ અત્રેની કચેરીની વિરુદ્ધની રજૂઆત છે કે કેમ, સમય મર્યાદામાં ખેડૂત પ્રમાણપત્ર મળેલ છે કે કેમ, ભ્રષ્ટાચાર મુક્ત અને પારદર્શી રીતે પ્રમાણપત્ર મળેલ છે કે કેમ, અત્રેના કર્મચારીઓ દ્વારા હકારાત્મક અભિગમ વર્તન કરેલ છે કે કેમ, તેમજ અન્ય કોઈ ખેડૂત પ્રમાણપત્ર બાબતે સૂચનો છે કે કેમ જેવી વગેરે બાબતોની ખાતરી કરવા રૂબરૂ સુનાવણી રાખવામાં આવેલ. જેમાં સુનાવણીમાં હાજર રહેલ તમામ ખેડૂતોના જણાવ્યા મુજબ ભ્રષ્ટાચાર મુક્ત, પારદર્શિતા, સમય મર્યાદા અને હકારાત્મક રીતે અમોને પ્રમાણપત્ર મળેલ છે. તેમજ કોઈ પણ પ્રકારની અગવડતા કે ફરિયાદ પણ નથી તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટર ભરત દવે, સમય 24 ન્યૂઝ, થાનગઢ.